ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો આજે પણ આપણે એક એવો જ ટૉપિક લેવાના છે કે જે તમારી બોર્ડ એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે અને એમાં મોટાભાગના વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. એ છે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો 12મા ચેપ્ટરની અંદર આવેલો આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન. આ પ્રક્રિયાઓમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. એમને ખબર નથી પડતી કે ક્યાંથી બંધ તોડવા, ક્યાંથી બંધ જોડવા, કોણ અટેક કરશે, કયા બંધ તૂટશે. એકદમ સિમ્પલ મેથડ છે. સૌથી પહેલાં આપણે હેડિંગ આપી દઈએ અહીંયા કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. તો આ માઇન્ડમાં ફિક્સ કરી લો. પહેલાં તો આલ્ડોલ શબ્દ આવ્યો એનો મતલબ એવો નથી કે ફક્ત આલ્ડીહાઇડ, પરંતુ અહીંયા સંઘનન પ્રક્રિયા કરવાની છે તો બે સમાન આલ્ડીહાઇડ અથવા કીટોન વચ્ચે થતી પ્રક્રિયા છે. પ્રક્રિયામાં શું થાય છે તો આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા છે. બીજું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એની અંદર શું છે તો આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા છે. આલ્ફા હાઇડ્રોજનના કારણે થતી પ્રક્રિયા. તો શું છે આપણે એ સમજીએ. સૌથી પહેલાં આપણે સમજીશું કે આલ્ફા હાઇડ્રોજન શું છે. તો અહીંયા હું એક સંયોજન લખું છું CH3 C ડબલ બોન્ડ OH. બરાબર. આ જે સંયોજન છે એની અંદર C ડબલ બોન્ડ OH આ શું છે આપણો ક્રિયાશીલ સમૂહ છે આલ્ડીહાઇડ. ક્રિયાશીલ સમૂહ છે. ક્રિયાશીલ સમૂહની સાથે જોડાયેલો કાર્બન, એનો પ્રથમ કાર્બન, ક્રિયાશીલ સમૂહની જોડે જે કાર્બન જોડાયેલો છે તે કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું. શું કહીશું? આલ્ફા કાર્બન કહીશું. અને આલ્ફા કાર્બન સાથે જે પણ જોડાયેલા હાઇડ્રોજન છે તેને આલ્ફા હાઇડ્રોજન કહેવામાં આવે. તેને શું કહીશું આપણે? આલ્ફા હાઇડ્રોજન. એટલે સૌથી પહેલાં તો તમને આલ્ફા હાઇડ્રોજન કયા છે એ શોધતા આવડતું હોવું જોઈએ. બરાબર. ઘણી વખત શું કરતા હોય છે, ચલો મેં આ સંયોજન લખ્યું છે, ઘણી વખત ચલો આ રીતનું સંયોજન આપેલું છે CH3 CH2 CHO. ઓકે. તો મોટાભાગના વિદ્યાર્થીઓ એ ભૂલ કરી બેસતા હોય છે કે જે પહેલો કાર્બન છે ને એને આલ્ફા કાર્બન લઈ લે છે. ના, એવું નથી. આપણી ડેફિનેશન એકદમ ક્લિયર છે કે ક્રિયાશીલ સમૂહ એની સાથે જોડાયેલો જે પણ કાર્બન છે તેને આપણે આલ્ફા કાર્બન કહીશું. અને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેવામાં આવે. તો હવે આપણે આગળ જોઈએ, પ્રક્રિયા જોઈએ કે કઈ રીતે પ્રક્રિયા થાય છે. તો હું એક વખત ઇથેનોલની કરીશું, એક વખત પ્રોપેનોલ કરીશું, પછી આપણે ફરી વખત કીટોનની પણ અંદર જોઈશું. તો સૌથી પહેલાં આપણે પ્રક્રિયા જોઈએ. CH3 C ડબલ બોન્ડ OH પ્લસ CH3 C ડબલ બોન્ડ OH. હું આ રીતે દર્શાવું છું. CHO પણ તમે લખી શકો, પરંતુ તમારા સમજણ માટે આ રીતે દર્શાવવું જરૂરી છે. હવે શું થાય છે કે ઉદ્દીપક તરીકે વપરાય છે મંદ NaOH. મંદ NaOHની હાજરીમાં, મંદ NaOH હીટ કરીશું એની હાજરીમાં શું થાય છે તો એક આલ્ડીહાઇડનો આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન, એક આલ્ડીહાઇડનો આલ્ફા હાઇડ્રોજન એ શું કરે છે? એક તો એને હું આ રીતે બતાવી દઉં તમારી સમજણ માટે કે હું અહીંયા CH2 લખું છું અને એક હાઇડ્રોજનને હું આ રીતે બતાવું છું, જે શું છે આપણો આલ્ફા હાઇડ્રોજન.
એ શું કરે છે? તો એ બીજા આલ્ડીહાઇડના કાર્બોનિલ કાર્બન સાથે જોડાયેલા ઓક્સિજન સાથે જોડાય છે. કાર્બોનિલ કાર્બન છે એના ઓક્સિજન સાથે જોડાય છે. તો આ બંધ તૂટી જશે તેના કારણે. હવે કાર્બનનો પણ એક બંધ તૂટ્યો, અહીંયાથી પણ બીજા એક કાર્બનનો બંધ તૂટ્યો. તો જ્યાંથી બંધ તૂટ્યા એ બંને એકબીજા સાથે જોડાઈ જાય. ઇન શોર્ટ એ તમારે ખાસ સમજવાનું છે. જ્યાંથી બંધ તૂટ્યા છે એ બંને એકબીજા સાથે જોડાશે. ચલો લખવાની શરૂઆત આપણે આગળથી કરીએ છીએ. તો CH3 છે, એની જોડે ચલો એક હાઇડ્રોજન છે CH. નીચે શું હતું? પહેલાં ડબલ બોન્ડ સાથે ઓક્સિજન હતો, હવે એની જોડે બીજો શું આવી ગયો? હાઇડ્રોજન આવી ગયો. આ હાઇડ્રોજન અહીંયા આવી ગયો અને આ કાર્બન સાથે અહીંયાથી જોડાઈ ગયું. તો શું છે? CH2 CHO. આ એક તમારી નિપજ થઈ. આ નિપજને નામ આપવામાં આવે છે આલ્ડોલ નિપજ, કારણ કે એની અંદર જો આલ્ડીહાઇડ અને આલ્કોહોલ બંને ક્રિયાશીલ સમૂહ છે તો એના કારણે નામ બનાવ્યું તેનું આલ્ડોલ નિપજ. હવે એની પ્રક્રિયા પણ એકદમ સિમ્પલ છે કે એને આપણે હીટ કરીએ છીએ તો શું થાય છે? નિર્જલીકરણ થશે. સિમ્પલ આપણે જાણીએ છીએ. તો OH તો દૂર થશે નિર્જલીકરણ માટે, અને હાઇડ્રોજન ક્યાંથી દૂર થશે? તો ફોર એક્ઝામ્પલ આપણે એને આલ્ફા કાર્બન કીધેલો હતો, ક્રિયાશીલ સમૂહ સાથેનો આલ્ફા કાર્બન, તેના જોડેથી જ હાઇડ્રોજન દૂર થશે. બરાબર. -H2O થશે. બંનેના એક એક બંધ તૂટ્યા તો બંને એકબીજા સાથે શું કરશે? દ્વિબંધથી જોડાઈ જશે. CH3 CH ડબલ બોન્ડ CH CHO. આ તમારી આલ્ડોલ સંઘનન નિપજ થઈ. આલ્ડોલ સંઘનન નિપજ. ચલો ઓકે. હવે આપણે ડાયરેક્ટ લખતા શીખીએ કે બે આલ્ડીહાઇડ આપ્યા છે તો ડાયરેક્ટ નિપજ કઈ રીતે લખવી. આ સ્ટેપ બાય સ્ટેપ આપણને ખબર પડી કઈ રીતે કર્યું છે. હવે ફરીથી આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટ નિપજ લખીએ છીએ. તો ડાયરેક્ટ નિપજ લખવા માટે આપણે એવું કરીએ છીએ કે પહેલી પ્રક્રિયા અહીંયા આપણે આમ લખીશું કે મંદ NaOH સાથે છે, અને બીજી પ્રક્રિયા આપણે કરીશું, હીટ કરીશું, -H2O થશે. તો એકદમ સિમ્પલ છે. તમારે શું કરવાનું છે કે જે પણ આપણે આલ્ફા હાઇડ્રોજન કોનો દૂર કર્યો તો અહીંયાથી, તો બે આલ્ફા હાઇડ્રોજનને દૂર કરી નાખો. કેમ કે આપણે પાણી બનાવવાનું છે, પાણીની અંદર કેટલા છે? 2 હાઇડ્રોજન જોઈએ છે. તો બંને આલ્ફા હાઇડ્રોજનને દૂર કરી નાખો. જે પણ આલ્ફા હાઇડ્રોજન આપણે લેતા હોઈએ પ્રક્રિયામાં એ આલ્ફા હાઇડ્રોજનને દૂર કરી નાખો. બંને હાઇડ્રોજનને દૂર કરી નાખ્યા. બીજા ઉપર અટેક કરતો હોય છે બીજા આલ્ડીહાઇડ, તો બીજા આલ્ડીહાઇડનો ઓક્સિજન દૂર કરી નાખો. તો 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન, તો એ H2O બની ગયા. તો હવે જે પણ બાકી બચ્યું છે, જ્યાંથી પણ બંધ તૂટ્યા છે, તે બંને એકબીજા સાથે દ્વિબંધથી જોડાશે. કેમ દ્વિબંધથી જોડાશે? કારણ કે અહીંયાથી ઓક્સિજન જતો રહ્યો, અહીંયાથી 2 હાઇડ્રોજન જતા રહ્યા, અહીંયાથી 2 બંધ તૂટ્યા, અહીંયાથી 2 બંધ તૂટ્યા. તો ચલો લખવાની શરૂઆત કરીએ આપણે. CH3 અહીંયાથી ઓક્સિજન દ્વિબંધ સાથે જતો રહ્યો તો શું બચ્યું? CH જ બચ્યો. હવે આલ્ફા હાઇડ્રોજન છે, એમાંથી કેટલા? 2 હાઇડ્રોજન જતા રહ્યા, 1 અને 2, તો કેટલા બચ્યા? 1 જ બચ્યા. તો દ્વિબંધ સાથે એ આવી ગયું CH, અને પછી શું છે? CHO. તો આપણે ડાયરેક્ટ નિપજ લખી નાખીએ. આ જ રીતે તમે લખી શકો છો, આ રીતે પણ લખી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. ડાયરેક્ટ કઈ રીતે લખીએ તમને ખબર પડવી જોઈએ. ચલો સેમ એ જ રીતે આપણે એવું કરીએ છીએ કે અહીંયા હું શું કરું છું? CH3 CH2 CHO, અને હું અહીંયા ડાયરેક્ટ નિપજ લખું છું. એવું કરીએ, આને નીચે જ લખી નાખીએ, તમને વધારે આઈડિયા આવે. બરાબર. આપણે આલ્ફા હાઇડ્રોજન શું છે ને તો આપણે સમજ્યા જ છીએ. ચલો CH3 CH2 CHO પ્લસ ફરીથી બીજો સેમ અણુ છે CH3 CH2 CHO. ઓકે, ચલો આની આપણે ડાયરેક્ટ નિપજ લખવાની છે, સંઘનન નિપજ. પહેલી પ્રક્રિયા આપણે બતાવીશું મંદ NaOH સાથે, બીજી પ્રક્રિયા બતાવીશું, હીટ કરીશું, -H2O થશે. હવે શું કરીશું? તમને કીધું એ પ્રમાણે
આલ્ફા હાઇડ્રોજન શોધવાનો છે, તો ચલો આ આપણો ક્રિયાશીલ સમૂહ છે, તો આ આલ્ફા હાઇડ્રોજન થઈ જશે. કોઈ એકનો આલ્ફા હાઇડ્રોજન અને બીજા આલ્ડીહાઇડનો શું થશે? ઓક્સિજન. તો 2 આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? અહીંયા 2 છે. 2 આલ્ફા હાઇડ્રોજન અહીંયા શું કરશે? ઓક્સિજન દૂર થશે. ઓક્સિજન દૂર થશે, 2 હાઇડ્રોજન દૂર થશે એટલે H2O બની ગયું. હવે જ્યાંથી બંધ તૂટ્યા છે તે આપણે જોડવાના છે. ચલો અહીંયાથી લખવાની શરૂઆત કરીએ તો CH3, પછી શું છે? CH2 છે, પછી શું છે? CH છે, કેમ કે ઓક્સિજન તો જતો રહ્યો, દ્વિબંધ સાથે જોડાયેલો હતો. અહીંયાથી 2 હાઇડ્રોજન થયા. એકચ્યુઅલી કયો જોડાશે? આ કાર્બન, આલ્ફા હાઇડ્રોજન, આલ્ફા કાર્બન જોડાશે તેની સાથે. તો દ્વિબંધ સાથે કાર્બન આવ્યો. કેમ દ્વિબંધ સાથે આવ્યો? કેમ કે 2 હાઇડ્રોજન તૂટ્યા છે તેના. એની સાથે બીજું શું જોડાયેલું છે? એક CH3 છે અને પછી બીજું શું છે? CHO છે. તો આ તમારી ફાઇનલ નિપજ થઈ ગઈ. એકદમ સિમ્પલ છે. ખાલી સમજો કે ક્યાંથી હાઇડ્રોજન જાય છે, ક્યાંથી ઓક્સિજન જાય છે. કોઈ એક આલ્ફા કાર્બનમાંથી હાઇડ્રોજન જશે અને બીજા સંયોજન બીજું જે આપણે લીધું છે તેની અંદરથી શું જશે? ઓક્સિજન જશે. તો આ થઈ ગયું આલ્ડોલ સંઘનન પ્રક્રિયા. સેમ વે કીટોનમાં પણ તમે કરી શકો છો. કીટોનમાં પણ ચલો જો આપણે જોવા જઈએ CH3 C ડબલ બોન્ડ O CH3. ચલો બીજો અણુ લઈએ છે CH3 C ડબલ બોન્ડ O CH3. હવે અહીંયા તો ઘણા બધા આલ્ફા હાઇડ્રોજન છે. ક્રિયાશીલ સમૂહ તમારો કયો છે? આપણે કોઈ એક જ પસંદ કરીશું. ક્રિયાશીલ સમૂહ આપણો કાર્બોનિલ છે, કીટોન. તો એની સાથે આ આલ્ફા કાર્બન આપણે લઈએ તો શું થશે? આલ્ફામાંથી 2 હાઇડ્રોજન અને અહીંયાથી એક ઓક્સિજન દૂર કરીશું. આપણો નિયમ એકદમ સિમ્પલ છે. કોઈ એક સંયોજનમાંથી શું દૂર કરીશું? આપણે આલ્ફા હાઇડ્રોજન દૂર કરીશું અને કોઈ એક સંયોજનમાંથી ઓક્સિજન દૂર કરીશું. સેમ વે અહીંયા તમે ફરીથી મંદ NaOH લખી શકો છો, મંદ BaOH ટ્વાઇસ પણ લખી શકો છો. હીટ કરીશું -H2O. આપણે ડાયરેક્ટ ફાઇનલ નિપજ લખીએ છીએ એટલે કે પાણી, હાઇડ્રોજન દૂર થશે 2 અને એક ઓક્સિજન, તો પાણીનો અણુ દૂર કરવાનો છે. ઓક્સિજન અહીંયાથી ગયો, 2 હાઇડ્રોજન અહીંયાથી ગયા, જ્યાંથી બંધ તૂટ્યા ત્યાં જ આપણે જોડવાના છે. તો CH3 કાર્બન CH3 દ્વિબંધ સાથે કયો આવશે? આ કાર્બન આવશે, કાર્બન CH C ડબલ બોન્ડ O CH3. આ તમારી નિપજ થઈ ગઈ. તો આલ્ડોલ સંઘનન આવડે તો ક્રોસ આલ્ડોલ સંઘનન પણ આપણે, એમાં કોઈ જ નવું નથી કરવાનું. એમાં સેમ ટુ સેમ જ આપણે પ્રક્રિયા કરવાની છે. ફક્ત એમાં બીજું શું આવવાનું છે કે 2 જુદા જુદા, અહીંયા શું હતું? 2 સમાન આલ્ડીહાઇડ અથવા તો સમાન કીટોન હતા. અહીંયા 2 અસમાન આલ્ડીહાઇડ અથવા તો 2 અસમાન કીટોન અથવા તો આલ્ડીહાઇડ અને કીટોનથી પ્રક્રિયા કરી શકાય છે. કોઈ જ એની અંદર નવું નથી. આપણે સિમ્પલ એક પ્રક્રિયા આપણે જોઈએ અહીંયા આલ્ડીહાઇડ અને કીટોનની. ચલો તો આપણે ક્રોસ આલ્ડોલ સંઘનન જોઈએ. એક નિપજ લખીએ એની. ક્રોસ આલ્ડોલ સંઘનનની આપણે નિપજ લખીએ. CH3 C ડબલ બોન્ડ O H. એક હું લઉં છું ઇથેનોલ અને બીજો હું લઉં છું પ્રોપેનોલ CH3 C ડબલ બોન્ડ O CH2 C ડબલ બોન્ડ O H. બરાબર. મેં એક ઇથેનોલ લીધેલો છે, એક પ્રોપેનોલ લીધેલો છે. પ્રક્રિયા કરવાની છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમને કેટલી નિપજ મળશે? તો 4 નિપજ મળશે. કઈ રીતે એ આપણે જોઈએ છીએ. મંદ NaOH હીટ -H2O. હવે અહીંયા થાય છે શું? એકચ્યુઅલી આપણે જોયું કે આલ્ડોલ સંઘનનની અંદર 2 આલ્ડીહાઇડ પ્રક્રિયા કરે છે, 2 કીટોન પ્રક્રિયા કરે છે. તો અહીંયા પણ આલ્ડીહાઇડ જ છે.
હવે એવું તો હશે નહીં કે આ એક જ અણુ લીધો છે ને આ એક જ અણુ લીધો છે. આપણે ક્વોન્ટિટીમાં લીધું હશે 10 ml લીધું બંને, ફોર એક્ઝામ્પલ ઇથેનોલ 10 ml, પ્રોપેનોલ 10 ml, તો એની અંદર ઇથેનોલના પણ અણુ છે, પ્રોપેનોલના પણ અણુ છે. તો શું થાય છે કે ઇથેનોલનો અણુ પોતાના જ ઇથેનોલના અણુ સાથે પ્રક્રિયા કરીને એક નિપજ આપે છે. પ્રોપેનોલનો અણુ પોતાના જ પ્રોપેનોલના એક પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને તમને નિપજ આપે છે. બરાબર. તો તમને બે નિપજ એવી મળે છે જેને આપણે કીધું છે સ્વયં આલ્ડોલ નિપજ, આલ્ડોલ સંઘનન નિપજ. અને બે નિપજ તમને મળે છે એ ક્રોસ આલ્ડોલની મળે છે. મિકેનિઝમ કોઈ જ બદલાવાનું નથી, પ્રક્રિયા કોઈ જ બદલાવાનું નથી, સેમ એ જ રીતે કરવાનું છે. તો સૌથી પહેલાં હું અહીંયા લખી દઉં છું કે આલ્ફા હાઇડ્રોજન આ છે, અહીંયા આલ્ફા આ થશે. તો પહેલાં આપણે સ્વયંવાળી લખીએ કે ઇથેનોલનો જ અણુ ફરીથી ઇથેનોલના અણુ સાથે પ્રક્રિયા કરે છે. જો તમને ડાયરેક્ટ લખતા ના ફાવે તો પછી સાઈડમાં તમે લખી નાખો આ રીતે CH3CHO, સાઈડમાં લખી નાખવાનો. ઇમેજિન કરતા ના ફાવે કે આ બંને વચ્ચે એક વખત પ્રક્રિયા થશે. સેમ એ જ રીતે આ બંને વચ્ચે એક વખત પ્રક્રિયા થશે. તો ચલો જોઈએ કે કઈ રીતે કીધું હતું કે એકનો આલ્ફા હાઇડ્રોજન બીજાનો ઓક્સિજન દૂર થશે અને પાણી બનાવશે. તો ચલો લખવાની શરૂઆત કરીએ. CH3 CH ઓક્સિજન જતો રહ્યો, બે બંધ તૂટી ગયા, અહીંયાથી બે હાઇડ્રોજન ગયા, બે બંધ તૂટ્યા, તો દ્વિબંધ સાથે જ્યાંથી બંધ તૂટ્યો ત્યાંથી જોડાશે એટલે CH3 CH ડબલ બોન્ડ CH CHO. આ એક નિપજ થઈ તમારી. ચલો બીજી નિપજ થઈ. ફરીથી પ્રોપેનોલનો અણુ પ્રોપેનોલના જ અણુ સાથે પ્રક્રિયા કરશે. તો શું થશે? ચલો આને આપણે આલ્ફા લઈ લઈએ અથવા તો આને આલ્ફા લઈ લઈએ. બરાબર. આને જો આપણે આલ્ફા લઈએ તો બે હાઇડ્રોજન અહીંયાથી જાય, એક ઓક્સિજન અહીંયાથી જાય. તો લખવાની શરૂઆત કરીએ આપણે CH3 CH2 CH. ઓક્સિજન ગયો, બે હાઇડ્રોજન ગયા, એ બંને કાર્બન દ્વિબંધથી જોડાય અને એની સાથે જે પણ જોડાયેલી વસ્તુ છે એ એમને એમ જ લખી નાખવાની. થઈ ગઈ તમારી આ સ્વયં આલ્ડોલ સંઘનનની બે નિપજ. હવે આવશે ક્રોસ આલ્ડોલ. એટલે શું થશે કે એક વખત ઇથેનોલનો આલ્ફા હાઇડ્રોજન પ્રોપેનોલ ઉપર અટેક કરશે, એક વખત પ્રોપેનોલનો આલ્ફા હાઇડ્રોજન ઇથેનોલ ઉપર અટેક કરશે. એમાં નવું કંઈ જ નથી કરવાનું, મિકેનિઝમ સેમ જ રાખવાની છે. ચલો તો જોવા જઈએ તો એવું માનીએ કે એક વખત આલ્ફા હાઇડ્રોજન કયો પ્રોપેનોલનો એક કોના ઉપર અટેક કરે છે, ઇથેનોલ ઉપર અટેક કરે છે. એ પહેલાં લખીએ તો બે આલ્ફા હાઇડ્રોજન કોના દૂર થશે? અહીંયાથી દૂર થશે. એક ઓક્સિજન અહીંયાથી દૂર થશે. તો લખવાની શરૂઆત કરીએ CH3 CH દ્વિબંધ સાથે આ કાર્બન આલ્ફા જેમાં ઉપરથી બંને હાઇડ્રોજન દૂર થયા છે અને CHO. એક વખત તમને આ નિપજ મળશે. ચલો સેમ એ જ રીતે અહીંયાથી આલ્ફા હાઇડ્રોજન દૂર કરીએ અને આનો ઓક્સિજન દૂર કરીએ. ઇથેનોલનો આલ્ફા હાઇડ્રોજન પ્રોપેનોલના ઓક્સિજન ઉપર અટેક કરે છે. બરાબર. તો શું મળશે? લખવાની શરૂઆત કરીએ. અહીંયાથી CH3 CH2 CH, અહીંયાથી ઓક્સિજન ગયો, અહીંયાથી બે હાઇડ્રોજન ગયા, ડબલ બોન્ડ CH CHO. આ એક તમારી નિપજ થઈ. તો આ કઈ થઈ તમારી? ક્રોસ આલ્ડોલ સંઘનનની નિપજ થઈ. તો મિકેનિઝમ એકદમ સિમ્પલ છે. કઈ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે એ ખાસ સમજજો. એમાં કોઈ પણ ડાઉટ લાગે તો ફરી વખત મેસેજ કઈ રીતે કરજો, પણ તો સમજવા ટ્રાય કરજો કે ક્યાંથી શું દૂર થાય છે અને ક્યાં શું જોડાય છે. હંમેશા યાદ રાખજો, જ્યાંથી બંધ તૂટે, જે બંધ તૂટતો હોય એ બંને જ એકબીજા સાથે જોડાય, બાકીનામાં કોઈ પણમાં તમારે સહેજ પણ ફેરફાર કરવાનો રહેશે નહીં. ક્લિયર? તો આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન આપણે ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ આપણે બીજો આવો જ કોઈક ટોપિક લઈશું જેમાં વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે